સુરતમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। આગમન ભારે ગાજવીજ સાથે શરૂ થયું હતું। વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર ઇનિંગ્સ અસહ્ય ગરમીના બફારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને ધમાકેદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। પીપલોદ, ડુમસ, જહાંગીરપુરા અને કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। સુરતમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર ઇનિંગ્સ અસહ્ય ગરમીના બફારામાં રાહત મેળવી હતી। વરસાદના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી હતી। અસહ્ય ગરમીના બફારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ધમાકેદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। અઠવા વિસ્તાર, પીપલોદ વિસ્તાર, ડુમસ, જહાંગીરપુરા અને કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ધમાકેદાર વરસાદ વરસ્યો હતો। સુરતમાં જે રીતે ધમાકેદાર જે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વરસાદ છે તે ધમાકેદાર એન્ટ્રી અત્યારે અહીં જોવા મળી રહી છે અને સુરતના અનેક વિસ્તારોમાં સર્વત્ર જગ્યાએ જે રીતના વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે અસંખ્ય બફારો થતો હતો અને તેની સાથે અત્યારે જે પ્રમાણે એકાએક વરસાદ છે તે અને વરસાદી વાતાવરણ સર્વત્ર જગ્યાએ સર્વાયું છે ત્યારે સુરતના અઠવા હોય, પીપલોદ હોય, કતારગામ હોય, ડુમસ સહિતના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ છે તે મન મૂકીને વરસતો નજરે પડી રહ્યો છે। ત્યારે ખેડૂતોને પણ જે રીતે રાહ હતી કે હવે ક્યારે વરસાદ આવશે એટલે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને જે પ્રમાણે અસંખ્ય બફારો થઈ રહ્યો હતો તેમાં સુરતીઓને ચોક્કસ ઠંડક અને ખાસ કરીને જે રાહત અનુભવતા હોય તે રીતના માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે ગાજવીજ સાથેના જે વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને ધમાકેદાર એક વરસાદની શરૂઆત કહી શકાય તે મુજબનો વરસાદ છે તે પડી રહ્યો છે। બીજી તરફ લોકો પણ અત્યારે રવિવારને લીધે આ વરસાદની મજા માણતા સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદની મજા માણતા આ રીતે જોઈ શકાય છે। સાથોસાથ જે રીતે વાતાવરણ અંધારા સાથે કાળો ડિબાંગ વાદળો છવાયા છે અને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતની રાહ હતી તેનો અંત આવ્યો છે અને વરસાદ છે તે સર્વસ્ત્ર જગ્યાએ વરસતો છે તે અત્યારે હાલ નજરે પડી રહ્યો છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।